આ વિડીયોમાં કહેવામાં આવેલ તમામ ઘટનાઓ કાલ્પનિક કથાનક છે અને ફક્ત સમજાવવા હેતુ ઉદાહરણો આપવામાં આવ્યા છે. આ વિડીયોમાં આવતી તમામ ઘટનાઓ, પાત્રો, નામ, સ્થળ, સમય, ઉદાહરણો કાલ્પનિક છે. કદાચ સંજોગો વસાત કોઈ ઘટના, પાત્રો, નામ, સ્થળ, સમય સાથે સમાનતા ધરાવતા હોય તો એ એક સંયોગ માત્ર હોઈ શકે. એ માટે આ વિડીયો બનાવનાર જવાબદાર નથી. સર્વે સ્નેહીજનોને દાસના દાસ, કારીગરની કલમના જય વિશ્વકર્મા, જય મુરદાસ. મારા વિચાર, મારી કલમ. આજના એપિસોડમાં આપણે 21મી સદીના વરદાન અને અભિશાપરૂપ એવા સોશિયલ મીડિયા, એન્ડ્રોઈડ મોબાઈલ સિસ્ટમ, એમાં આવતી એપ્લિકેશન્સ, એ બાબતના પોઝિટિવ અને નેગેટિવ પાસાઓની આપણે વાત કરશું. 25 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા એવો ક્યાંય શબ્દ આપણને સાંભળવા મળતો નહોતો કે વાંચવા મળતો નહોતો. 21 વર્ષ પહેલાંનું જે જીવન છે એ ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રો અને વધારેમાં વધારે રેડિયો અને ટેલિવિઝનના મારફત જ આપણને સમાજમાં બનતી હરકતોનું જ્ઞાન ખબર જાણવા મળતા હતા. અંદાજે લગભગ 20 વર્ષથી ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલનો જે યુગ શરૂ થયો ત્યારથી વિવિધ એપ્લિકેશન્સનો પણ જન્મ થયો અને આ વિવિધ એપ્લિકેશન્સની સાથે સોશિયલ મીડિયાનો પણ જન્મ થયો. આ જે વિવિધ એપ્લિકેશન્સ છે એમાં મનુષ્ય જગતને વરદાનરૂપ એવી વિવિધ એપ્લિકેશન્સો પણ આવી. જ્યારે એક સમય એવો હતો કે કોઈ પણ વ્યક્તિને સમાચાર પહોંચાડવા માટે, સમાચાર જાણવા માટે દિવસોના દિવસો, ક્યારેક મહિનાઓ પણ વીતી જતા. જ્યારે આ આધુનિક 21મી સદીની જે શોધોમાં જે એપ્લિકેશન્સ આવી, એન્ડ્રોઈડ મોબાઈલો આવ્યા, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જમાનો આવ્યો કે સેકન્ડ માત્રમાં આપણે હજારો કિલોમીટર દૂર સમાચાર મોકલી શકીએ છીએ અને એક જ સેકન્ડમાં એનો પાછો આપણને વળતો જવાબ પણ મળવા લાગ્યો છે. આ સમયમાં એવી સંદેશ વ્યવહાર માટેની બહુ જ સરસ એવી વિવિધ એપ્લિકેશન્સ, જેમાં વોટ્સએપ, મેસેન્જર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, અરટાઈ વગેરે વગેરે એપ્લિકેશન્સ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવી. આ દરેકે દરેક એપ્લિકેશન્સનો જો આપણે વ્યવસ્થિત સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ તો મનુષ્ય જગત માટે બહુ જ ઉપકારકારક છે. હવે અહીંથી આપણે આપણા વિષયની શરૂઆત કરીએ તો આતંકવાદ એ ફક્ત કોઈ પણ દેશના સીમાડાઓ સુધી જ નથી સીમિત. જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓ કોઈ પણ મનુષ્યને મારવા માટે થઈ અને એની પિસ્તોલ, રાઇફલ, મશીન ગન એમાંથી ધડાધડ ગોળીઓ છોડી અને કોઈ પણ વ્યક્તિને હત્યા કરી શકે છે અને સેકન્ડ માત્રમાં એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. સોશિયલ મીડિયામાં આ દરેકે દરેક એપ્લિકેશન્સનો નેગેટિવ ઉપયોગ જો કરીએ તો એ પણ એક આતંકવાદ જ ગણાય મારા વિચારો મુજબ. આપણે પોઝિટિવ પાસાની આની પહેલાંના વિડીયોમાં આપણે વાત કરી છે. આજે એના નેગેટિવ પાસાની આપણે વાત કરીએ. વોટ્સએપ ગ્રુપ એ કોઈ કુરુક્ષેત્રનું રણ મેદાન નથી. વોટ્સએપ ગ્રુપ એ કોઈ આતંકવાદનો અખાડો નથી. પરંતુ સમાજમાં એવું જોવા મળે છે કે અમુક લોકો વોટ્સએપ ગ્રુપોના કે ફેસબુકનો નેગેટિવ ઉપયોગ કરી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને, કોઈ સંસ્થાઓને બદનામ કરવા માટે મનગઢંત આરોપો મૂકી અને એને બદનામ કરી, અપમાનિત કરી અને એક વિકૃત આનંદ લેતા હોય છે. આતંકવાદ અને આતંકવાદીઓ એટલે હકીકતમાં તો માનસિક રીતે વિકૃત વ્યક્તિઓ જ ગણાય.
એ પછી ચાહે હાથમાં રાઇફલ લઈ મશીન ગન લઈને રખડતા હોય કે ચાહે ફેસબુકમાં કોઈ પણ વોટ્સએપ ગ્રુપોમાં આતંક મચાવતા હોય. છેલ્લા અમુક વર્ષોથી અમુક સમયથી આપણે સમાજના વોટ્સએપ ગ્રુપોમાં જોઈએ છીએ કે અમુક એવી આતંકવાદીઓ જેવી ટીમ કાર્યરત થઈ છે કે જે સજ્જન માણસોને ઉપર બિનપાયેદાર બેબુનિયાદ આક્ષેપો કરી, કોઈ સંસ્થાઓ ઉપર બેબુનિયાદ બિનપાયેદાર આક્ષેપો કરી એમને અપમાનિત કરે છે, એમને બદનામ કરે છે. ઘણી એવી વ્યક્તિઓ, માનસિક રીતે વ્યક્તિઓ છે કે જેઓ અભદ્ર અશ્લીલ ભાષાઓમાં પણ જાહેર ક્ષેત્રના વોટ્સએપ ગ્રુપોમાં શબ્દ પ્રયોગો કરતી હોય છે. આ દરેકે દરેક વ્યક્તિઓ પોતાની જાતને કોઈ સર્વે સર્વા સુપ્રીમો કે સરમુખત્યાર સમજતા હોય છે, પરંતુ હકીકતમાં આ દરેકે દરેક બાબત અયોગ્ય છે. ઘણા લોકો એવા છે, અમુક લોકો એવા છે કે જેને લીધે કોઈ પણ વોટ્સએપ ગ્રુપો એમના એડમિનોને વારંવાર બંધ કરવા પડે છે. આ લોકો પોતાના પણ વોટ્સએપ ગ્રુપો બનાવતા હોય છે. પોતાના વોટ્સએપ ગ્રુપોમાં આવી જે કોઈ પણ વ્યક્તિઓને ટાર્ગેટ કરવાની હોય છે એને ટાર્ગેટ કરી અને એને ઉપર સતત કન્ટિન્યુઅસ ટીમ બનાવી સ્ટેપ બાય સ્ટેપ, ટર્ન બાય ટર્ન આ લોકો એની ઉપર પસ્તાળ પાડતા હોય છે. એ ગ્રુપમાંથી અગર કોઈ વ્યક્તિ નીકળી જાય, જે ટાર્ગેટ બનાવેલી વ્યક્તિ છે એ નીકળી જાય અને બીજા કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં હોય તો એ બીજા વોટ્સએપ ગ્રુપમાં આ લોકો જોડાય અને એ વોટ્સએપ ગ્રુપમાં પણ આ લોકો પોતાનો આતંક મચાવે છે. પછી કંટાળી અને એ વોટ્સએપ ગ્રુપના એડમિનને આ લોકોને એમાંથી દૂર કરવા પડે છે. પરંતુ આ લોકોનો આતંક એવો છે કે એ વોટ્સએપ ગ્રુપના એડમિનોને પણ પછી છોડતા નથી. આ લોકોનો ડર એવો છે કે એ કોઈ પણ વ્યક્તિ ઉપર સતત આતંક મચાવી એને બદનામ કરી નાખે અને એને અપમાનિત કરે. એને અને એના ઘરના, એના પરિવારના લોકો માટે પણ એલફેલ, અભદ્ર ભાષામાં, અશ્લીલ ભાષામાં એવી કોમેન્ટો જાહેર ક્ષેત્રના વોટ્સએપ ગ્રુપોમાં લખે. અને આ લોકોનો ડર એવો બેસી ગયો કે લોકો એનાથી ફફડવા લાગ્યા છે. હવે જો એ લોકો સજ્જન માણસો હોય તો જે કાંઈ પણ વ્યક્તિઓ કે જે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એ લોકોને જે કાંઈ પણ વાંધા વિરોધ હોય તો સામસામે બેસી અને એના ઉકેલ લાવવા જોઈએ. પરંતુ આ લોકોને પોતાની માનસિક વિકૃતિથી પિશાચી આનંદ લેવો છે. આજે ઘણા એવા વોટ્સએપ ગ્રુપો પણ જોયા છે કે જેમાં આ લોકો ટર્ન બાય ટર્ન એક પછી એક એડ થઈ એના એડમિનો સાથે ગરોબો કેળવી અને પછી પોતે એડમિન બની જાય અને બીજા લોકોને એડમિનમાંથી દૂર કરી દી અને એ વોટ્સએપ ગ્રુપ પોતે હાઈજેક કરી લે અને પછી સમાજના ઘણા બધા લોકોને એમાં સામેલ કરી, મેમ્બર બનાવી અને કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરી અને સતત એના ઉપર અભદ્ર અશ્લીલ ભાષામાં કોમેન્ટો ચાલુ કરી અને એ વ્યક્તિને બદનામ કરે. આવી બાબતોને લીધે તો વોટ્સએપ ગ્રુપના એડમિનો પણ હવે આનાથી ડરવા લાગ્યા છે. આ લોકોની ટીમની સામે કોઈ પણ બીજી સજ્જન વ્યક્તિઓ અથવા તો જે તે વોટ્સએપ ગ્રુપના સભ્યો જો એમને આ બાબતે રોકવા માટે વાત કરે, એમની સાથે દલીલો કરે તો એમના ફોન નંબર ઉપર આ દરેકે દરેક વ્યક્તિઓ ટર્ન બાય ટર્ન ફોન કરી અને એની ઉપર માનસિક અત્યાચાર કરે. એક વ્યક્તિ 5-10 મિનિટ 15 મિનિટ એની સાથે વાત કરી અને કન્ટિન્યુઅસ ફોન કરનાર, બચાવ કરનાર વ્યક્તિને ઉપર માનસિક અત્યાચાર કરે. અને આ આતંકવાદીઓ સામે બોલવા માટે સમાજમાંથી કોઈ નથી હોતું. આ એક હકીકતે જે હાથમાં રાઇફલ કે મશીન ગન લઈને ફરતા હોય આતંકવાદીઓ, એના કરતાં પણ બહુ જ ખરાબ પ્રકારના આતંકવાદીઓ છે. અને
આવો આતંક સમાજ માટે પતનરૂપ છે. કારણ કે આ લોકો એ ટાર્ગેટ બનાવનાર વ્યક્તિને તો ટાર્ગેટ બનાવી અને એની ઉપર માનસિક અત્યાચાર કરે જ છે, પરંતુ એના પરિવારના સભ્યો, પરિવારની સ્ત્રીઓ, એના સંતાનો વગેરે વગેરે ઉપર પણ આ લોકો અત્યાચાર જમાવતા હોય છે અને સમાજ બસ આ મૂક તમાશો જોઈ રાખે છે. આજે નહીં તો કાલે ક્યારેક શાંત પડે એવી સમાજના આગેવાનો કે સમાજના અગ્રણીઓ રાહ જોતા હોય છે, પરંતુ સમાજના આગેવાન અગ્રણીઓની પણ ફરજમાં આવે છે, જવાબદારીમાં આવે છે આવો આતંકવાદ રોકવા માટેની. વહાલા સૌ સ્વજનો, કારીગરની કલમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને દબાવી ક્લિક કરી ઓલ વિડીયો ઉપર ક્લિક કરજો. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ આપજો અને આપના સ્નેહીજનોને આ વિડીયો ફોરવર્ડ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટેની વિનંતી કરજો. જય વિશ્વકર્મા.